बुआजी पहला मार मम्मी की तबीयत सारी नहीं रहती અને સતત માથાનો દુખાવો રહેતો તો પેટમાં દુખાવો રહેતો તો અને અશક્તિ પણ બહુ રહેતી હતી બહુ ડોક્ટર જોડે બતાવ્યું પણ કઈ રિપોર્ટમાં નતું આવતું રિપોર્ટ કરાવે તો બધા નોર્મલ આવતા હતા અને દવા ગોળી પણ ચાલુ જ હતી 4-5 વર્ષથી દવા લીધી પણ કોઈ ફરક નતો દેખાતો અને ઓછામાં ઓછા મહિનામાં 4 થી 5 બોટલ તો ચડાવવી જ પડતી હતી અને લગભગ એની શરીરમાં 350 થી 400 બોટલો ચડી હશે 3 થી 4 વર્ષમાં અને આખી કન્ડિશન એવી થઈ ગઈ હતી કે ડોક્ટરો પણ કહેતા હતા કે અમને હવે આજીવન દવા ચાલુ રખાવી પડશે અને અશક્તિ તો એમ શરીરમાં બહુ જ રહે ઘરનું કામ એનાથી થાય નહીં પછી આજુબાજુવાળા જોડે એને મુરાલની વાત સાંભળી બધાએ કીધું કે ત્યાં જે લોકોની પ્રોબ્લેમ હોય એનું નિરાકરણ લાવે છે અને પછી મમ્મીએ મોબાઈલમાં તમારા વિડીયો જોયા અને મુરાલ કઈ જગ્યાએ છે શું છે એ બધું જોયું પછી શુક્રવારે રાતે એને મનોમન એવું નક્કી કર્યું કે જો મને મટી જશે તો એ મુરાલ જશે અને રવિવારે મારી મમ્મી મુરાલ આવી અને તમે 2 મહિનાની એને બાધા આપી અને બાધા આપ્યાના 1 અઠવાડિયા પછી ફરક દેખાવા લાગ્યો એને માથું દુખવાનું બંધ થઈ ગયું તાવ બંધ થઈ ગયો રિપોર્ટ બધા નોર્મલ થઈ ગયા અને અશક્તિ પણ દૂર થઈ ગઈ અને મારી મમ્મી થરાદથી ચાલીને ઢીમા 12 કિલોમીટર ગઈ એટલી બધી માતાજી એને શક્તિ આપી અને પછી દવાઓ બધી બંધ થઈ ગઈ અને છેલ્લા 2 થી 3 મહિના સુધી હજી એને કોઈ પણ જાતની દવા અને ગોળી લીધી નથી કોઈ ઇન્જેક્શન કે બોટલે ચડાવી નથી અને મારી મમ્મી તમારા વિડીયો જોવે છે એમાં મેં એક લાઈન બહુ સાંભળી છે કે 72 કલાકમાં કામ કરવાવાળી માતા છું અને એ વાત એકદમ સાચી છે અને એ વાતનો મારી મમ્મીએ પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો છે ગોમ થયું જોડે ગોમ બોલો થરાદ થરાદ મૂળ ગોમ થરાદ નાતે પ્રજાપતિ એટલે દવાખાનું મહિનાનું કેટલું થતું હતું હા તમારા પપ્પા ડોક્ટર જ હતા બરાબર તમારા દાદા ડોક્ટર હતા દાદા ડોક્ટર જ હતા વર્ષના 300-400 બોટલ ચડાવવી પડે એવી 400 બોટલો ચડી છે બોનનું કેવું છે અને મનોમન ટેક લીધી 72 કલાકની માતા ઉપર ધીજ મારી અને 72 કલાકમાં તકલીફ મટી ગઈ 3-4 મહિના થઈ જાય એક ગોળી કે એક રિપોર્ટ કે એક બોટલ ચડાવવાની જરૂર નથી પડી 3 મહિનામાં એક બોટલ ચડાવી નથી ભાઈ કે જગતભાઈ હિસાબે રહે તો સગન મારી મેરડી ઉપર ઓમનામ દુનિયાના હાઈવે હતી કે પબ્લિક જોવે અને જોઈને વેરે એક જણ વેરે 2 જણ વેરે પણ આવા વાળા દાદા 20 જણા વેરી જાય તો કોક મેં મેળીએ એનું સારું કર્યું છે કોક એનું ભલું કર્યું છે કોક એનું બચત કરી છે તો જગત આજ વેરે પછી સગન જગત મતલબી છે દુનિયા મતલબી છે હવા 25 માં હવા કરોડનું કામ કરાવવા વાળી છે ભાઈ 25 રૂપિયાની પરસાદીમાં લાખોનું કામ કરાવવા વાળી માતા છે પણ તમારો ભાવ હોવો જોઈએ ભાવ હોય શ્રદ્ધા હોય તો રૂપિયાની જરૂર નહીં તમારો ભાવ હોવો જોઈએ અને ભાવથી મટી જાય બધું ભાઈ 1,31,00,000 નો હિસાબ છે આલ્યો છે ને અમે છે ના લેલા છે 1,31,00,000 રૂપિયા આલેલા છે અને મોણે અત્યારે એક્સપાયર થઈ ગયો છે દોષીએ છે ને દોષી અલગ રહેતા ભાડું નતું એવાની 2 દુકાનો કરાયેલી છે જેને ઝેર ખાવાના રૂપિયા નતા એવા લાખોપતિ બનાયા છે તો રજવાડું ઓમનું નહીં બનતું ભાઈ સભાવાળું
પણ દાભાઈ તારા 1,31,00,000 નું ઘરણું બાકી છે અને હોમે તેના લે ચંદ થાલે મન માતા જોનશે પણ બરોબર હું શેર ભવાની બત્રી છે માતા બોલતી છું જગત કે દુનિયામાં મેલડી બોલતી છું અને બરોબર ચેતરભાઈ નો આવે અને તારા 1,31,00,000 ની જો ગ્રણી ના મોડું મારું નામ મેલડી ને લે તો આ ખોટો થાય ચોટો ઉભો પડે અને જોજે ક્ષેત્રાતી ની 1,31,00,000 પૂરા છે ઓછા વધતા છે નહીં પણ 1,31,00,000 વચ્ચે ઘટશે નહીં અને ઉઘરણી ના મોડું મારું નામ માતા નહીં પણ જાજુ બોલતે નહીં ડોહો ડોક્ટર હતા ડોક્ટર નો પાર્ટનર ફોડીને પાછી વળું ભાઈ પાર્ટનર ખોળીને પાછી વળું અને તેને કમરે હાલો બનાવ તેને તટીએ કનું હું સોટા મેલાવું મારું નામ મેલડી જા ચિંતા છોડી મેં દાડા કરેદા અને જાજુ બોલતી નહીં જો જટીએ ખુલો મેને જો કદાચ જગન ના જોડાડો તું મારું નામ માતા નહીં લે બોલો ભાઈ આગળ બોલે યાર હા બોલો ચાલો આજે ફોટો ફોટો પાડો પાડતી તાર કાઢી નહીં લે પૂરી છાત તો ખૂબ ખૂબ ધન્યવાદ વાલાભાઈ રાજપૂત ને દલાભાઈ પ્રજાપતિ ઉચપાને કે જેમણે માં ભગવતી સીમા વગરનું હાલે જેની કોઈ લિમિટ નહીં એટલું હાલે એવો મારા સદીના આશીષ છે પણ હું આ જમણવાર કર્યો છે તો સગન વેળાએ હું શેર ભવાની મેલડી કુસુમ ચેતરભાઈ નો આવે ત્યાં ઘણું કમાઈને ના હાલું મારું નામ જરૂરી છે બસ ખમા બાબરથી વોકે બોધી ના આવ્યો સરસ જેવા છો પ્રજાપતિ ફરક પડ્યો ને કેટલા વર્ષની તકલીફ હતી એવું છે કરતું કમ્પ્લેટ રેડી છે સભાવાળામાં જેવું બોલ્યું તું કે શરીરનો વખો ન બટાડું મારું નામ જરૂરી દવા ચેટલાની કરાવી કેટલા લાખની 2.5 લાખની દવા કરાવી ના મળી હું આ અઠવાડિયે મટી ગયું ફરક પડી ગયો કે સભાવાળો મારો ભગવાન બોલતો હશે ને વેળાએ જેવું બોલતો છું કે તો મજા 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 અને હજી 100% મટી જાય 5 રહ્યા થતા નખમય તું કરી રે મારા દેવના આશીષ હતો મત કરો છે ગોમના વાપી શું નામ
જૈન વાણિયા ડોક્ટર પર રિપોર્ટ કરાય શું આવ્યું? કઈ નહીં. તમે રોય છો એ મકાન ફ્લેટ છે અને મૂળ વતન ગઢશિવાના. કુળદેવી તમારી બરાબર. બેઠક ચોલી માતાની ગઢશિવના બેઠક આલી જોત લાવી કામના. જો પહેલું તો તમારી કુળદેવીનું ઠેકાણું નથી, એની જોત લાવીને બિરાજમાન કરેલી નથી. તમારું ગઢ શિવાણા માતાજીનું ઠેકાણું નથી, અહીંયા તમારું ઠેકાણું. એટલે પહેલી તો કુળદેવી કરે નહીં તમારી. તમારી અટક શું લાગે? જીરાવલા. અને ગોત્ર કયું લાગે? માણિયા મારવાડી. મારવાડી. તમારી ઓરિજિનલ કુળદેવી આશાપુરા. હા, તમે બારોટના ચોપડે જોવો એટલું જોઈ લીધું. હા, આશાપુરા શેટલો. હે તમાર નાગોણા બેઠી બે. હા, કેટલો તમે પુરણા આશાપુરા અને શેટલો ક્ષેત્રફળ ક્ષેત્રો કોઈ એક નથી. બીજા નંબરની વસ્તુ કે એક તમારું પિતૃ છે, કમોતે મોણે મરી જવું એવું, એટલે પિતૃ છે. એક તમારી બાળ શિકોતર નોની બૂન છે, કોઈ એક્સપાયર થઈ ગયેલી. હા, તમારા દાદા ટાઈમે. આ બે વસ્તુ તમને તકલીફ આલે છે. એટલે સદી શિકોતર નો પાણીને એક દીવો લગાવજો બુનના નામથી. બુનના નામથી તમારા ફાધરની ફઈ, તમારા દાદાની હગી બુન, ઠીક છે? તમારા ફાધરની ફઈ તમારી ફૂઈ થાય, એની બાળ શિકોતરની અંદર છે. એનો દીવો લગાવો, બેના શરીરમાં તકલીફ મટી જાય, રિપોર્ટ ન કરાવવો પડે, દવાખાને ન જવું પડે, અને ઓમનો બકો મટી જાય. એટલે દેવ કે તમારે કરવું. અને એક પાણી બોટલ લઈ જજો. જાજુ બોલતી નહીં, પણ દુનિયા ફરી જાય, હવા મહિનો બનશે, તકલીફ મટી જાય. મારા જીવના આશીષ. ખોળો ભરાયો છે? બસ તો આશા રહે, ચિંતા છોડ. બસ એ જ છે. દીકરો આવશે, ચિંતા છોડ. હા, 13 મહિના થાય તાર આવે. કે દેવના લીધે નથી દુખતો, એટલે મનોમન માનતા મોનજો મટી જશે. હા, શું થાય છે? ભવાની 32 માં તકો છું ભાઈ. કે તો વેવાઈ ખાટલા હું જ્યાં છું વિવાહ લેવો છે, તારીખ આવી ગઈ. પણ જો વિવાહ આવતા વેવાઈ જો કરાય એમ કેમ ના ફેરવું, મારું નામ જરૂરી વિશ્વ મેલ્યો તો જમાઈ છે તમારે. વેવાઈ તમારે ઉભા થાય, ચિંતા છોડો. પાણી બોટલ લઈ લો, હાલ 2 અગરબત્તી કરે જો. દેવ તો તમને કીધેલું છે કે વખો શું હાલે. ગભરામણ મટી ગઈ, બસ તારને ડોક્ટર પાસે જ્યાં બીપીની ગોળીઓ ખવડાવવાનું ચાલુ કરી દે. મારી મેલડી નો રોમ બોલતો છે, વેળાએ મોશીન ભવાની મેલડી બોલતી છું.
એ બોલું ના બનાવું મારું નામ જેરું નહીં લ્યા. સભાવાળો મારી મેલડીનો રોમ બોલતો હોય છે. બોલ ભાઈ. હા શું થતું હતું? 20 વર્ષથી પળોટી વળતી નથી. ચિયા ગામના એકલવાના પ્રજાપતિ અમદાવાદ રોજ સભાવાળો મારો મેળીનો ભગવાન બોલતો છે ને વેળા જેવું બોલતો છું ભાઈ કે બોલું ન બનાવું મારું નામ મેલડી નહીં કે તમારા પાસે જેવ જેવ ને જેવ છે. કે તમારા પાસે જેવ જેવ ને જેવું હોય અને આ જેવ તો પાવળિયા વગાડી ગરીબે ગરી તો બાપ બેટાના કોઠે તો ધૂણવા ના લાવું તો મારું નામ કરો કરો સીધા કરો કરો આગળ લાવો. હા આગળ કરો બે પગ આગળ. વગાડી હજી કા વાળો વાળો. હા વાળો બીજો વાળો વાળો. વાળો સિદ્ધેશ્વરી માં ભેળો કરો બે ભેગા કરો. હા ઉભા બોલા પગ ઉપર બે આવો. હા બે બે હવે થો ઉભા. રેડી કે ભાઈ હું શીન ભોની બત્રીસી માતા કો છું. તમારા ભેટીના બાપતાના દેવ છે, ભૂમિના ગરથાની માતા છે. એની અંદર તમારી સદી શિગોતર મહારાજ ગોગો અધન દેવ અને એક મોહા મોહાલની મેલડી ઓઈનું ઠેકાણું પાડું પાલોઠી વાળાને 90 હળદ મારું નામ જરૂરી હે. સભાવાળું મારા ભગવાન બોલતા છે કે જેવની વટી છે ને દેવ છે. ડખા પડે ડખામાંથી વખાવે તણા છે. આવું હું શીર ભોની બત્રીસી માતા કો છું. પેલા બોલતા નતા રીના હતા ભાઈ સમાતો ને છે પણ મારા જેવના સમાધાન સગન છે નહીં. હું મુરલી માતા કો છું. એટલે તમારી વાતો પડે છે ને આ મેલડી આ જેવની વટી હોય અને આ વટી નીકળી જાય કદાચ પાલડી વાળી બેવડો મોંજોક દુનિયા માતા બોલું ભાઈ. જો બે અગરબત્તી કરે જાજો, મા ઉપર ટેક રાખજો. બાકી બેહાડ્યું બેહાડ્યું બેહાડ્યું. હે બરોબર મારા મેળીના રોમ બોલતા છે. કોણ માતા છે તું? હે શું કર્યું તું? તમારે ઘેર શું કર્યું તું? જવારા વાયા હતા. શેને કઈ માતાની સ્થાપના કરી હતી? મેળી માની મહિષાગર
મહીસાગરથી આયા તમે? બરાબર, તમે મહીસાગરથી આયા. પંચમહાલ, શેઠ પંચમહાલ આલોલ કાલોલ થી છે કાયલા. માતાજીએ દીકરો આલ્યો. હા, હું તમારા જમાઈને આયા હતા. હા, એ આયા. સભાવાળો મારો ભગવાન કહે છે ને આ ખેંચ બંધ થઈ જાય, આ ધૂળવાનું બંધ થઈ જાય. માતાજી ધૂળવા ના આવે, બોલાવો તો જ આવે, બાકી ઓમના મારે ધડ ના આવે. હા, આ મેલડીની બેઠક આલી છે, પણ મેલડી વગર બીજા બે દેવ છે. 16મી સદી કો તો ખરી, એના પેલી અખત જાપડી કો તો ખરી, એના પેલા બે દેવ છે. ઈ દેવનું ઠેકાણું પડાવજો, પણ 3 મહિના ખેંચ બંધ થઈ જાય, વખો બંધ થઈ જાય, તકલીફ મટી જાય એટલે માતા કે તમારે કરવું. પણ દુનિયાના ખૂણાની સગન બાળે શિકોતર ખોળી ના આલું મારું નામ માતા. તમારું બોન નોનપણમાં એક્સપાયર થઈ ગયો એવી વાત છે. પણ આજથી આ ધૂળવાનું બંધ, ખેંચ બંધ થઈ જાય, અને જે કોમ લઈને આ નેરી ટોપો તમારું થઈ જાય એટલે દેવ કે તમારે કરવું. બરોબર છે? તમારું વળી જીવનમાં કોઈ દડો નહીં આવે, બે દેવનું ખાલી ઠેકાણું પાડો પડ્યું, તકલીફ મટી જાય, બધી રીતે સુખ શાંતિ થઈ જાય એટલે માતા કે તમારે કરવું. બોલો, બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર ટેક લઈ લો મનોમન, અને આજથી ભાઈ રેડી થઈ જાય, ધારેલું કોમ થવા મળે, ધંધાપોણી લેર થાય એટલે દેવ કે તમારે કરવું. હવે તમે તાર આજથી અગરબત્તી ચાલુ કરો, ઘર જઈને મોટું ઢોલ લઈને વગાડો, ધૂણવા આવે તો બીક મારું ધૂણવું ન કોમું જોઈએ. કેટલા બધા દાડો છેડ્યો? કેટલા વર્ષ? 8 વર્ષ છે ને? 8 વર્ષે દાડો છેડ્યો. માતા બોલી પ્રમાણે દીકરો આવશે તો બોલી સુન બનાવ્યું, પણ રિપોર્ટ કરાવવાનો આવે છો તમારે. એ કે શું ધબકારા નથી લેતો? ડોક્ટર કે તારા ધબકારા રહેશે બરોબર, અમારા ધબકારા તો માતા સીધી ના લ્યા છે. ભાઈ, ગયા રવિવારે સોનોગ્રાફીનો રિપોર્ટ ચેન્જ થઈ ગયો. ભાઈ લગભગ હાજર બેઠા છે. સોનોગ્રાફી કરાઈ, માતા ડોક્ટરે એવું કીધું કે દીકરી છે અને ખોડ ખોપણ વાળી છે. પેલું ચેક કરે, દવા કરે એટલે ભાઈ દીકરી છે, ખોડ ખોપણ વાળી છે, અપંગ છે, એટલે આ દુનિયામાં લાવવાથી તમારે તકલીફ જ છે. અને બરોબર હું મોરાલની માતા બોલી શકાય કે સોનોગ્રાફીના 2 રિપોર્ટ કર્યા, દીકરી છે, દીકરી અપંગ છે, 5મો મહિનો બની જાય છે. અને બરોબર 31 દાડા બને આ સોનોગ્રાફીના રિપોર્ટમાં દીકરીનો રિપોર્ટ છે, દીકરો થઈ જાય તો મોંજેક દુનિયા માતા બોલે. ગયા રવિવારનો રિપોર્ટ પ્રૂફ અંગાતે છે. દીકરી હતી, ડોક્ટર પણ વિચારવું પડી ગયો કે ભાઈ આ ચમત્કાર છો છે એ રીતે. આમાં દીકરી બતાવે છે, આ રિપોર્ટ કર્યો દીકરો છે, એમાં કોઈ તકલીફ નહીં. સભાવાળવા દેવ કરી શકે, સાયન્સ નું કોમ નહીં, ડોક્ટર નું કોમ નહીં. આ દેવ બનાવ્યું કે દેવે બનાવ્યું છે. મોણા આ સભામાં હાજર જ બેઠો છે અને બનાવ્યું છે. તમારે આજથી ધૂણવાનું બંધ થઈ જાય. ગમે એમાં 2 ની 5 ઢોલું વગાડો ને ધૂણવા ના આવે તો હું કહું એ તમારે કરવું. હાલ 2 અગરબત્તી ચાલુ રાખો, મનોમન ટેક મૂકી જો, માતાજી પર વિશ્વાસ રાખો. ખોળો વાય ભરાયો તો ભાઈ જ્યાં કોમ ના દો નાતે ચૌધરી પટેલ, કડવા પટેલ. અને દવા તમારે મનથી લેવા જાવ તો પેલા દવા ચાલુ હતી? દવા ચાલુ હતી. કેટલા વર્ષથી દવા ચાલુ હતી? બરાબર. આપણે બાધા લીધી ટાઈમ દાડો થયો બસ 13 મહિના 13 દાડા બોલીને 13 મહિના 13 દાડા કમ્પ્લીટ દાડો છેડ્યો.
બરાબર. હવે ચેક નો કરાવતા, ઠીક છે? તમે તાર જે શક્તિની ગોળી આ તે ફ્રૂટ્સ છે એવું બધું ખાવાનું ચાલુ રાખો, ડ્રાય ફ્રૂટ નોર્મલ આલ્યું છે ની એને બંધ છે કે હા ક્યારે આવશું? શું થાય છે? લેવા મટી જાય અવાજનો દાડો ઉગે આ ભાઈનું ઓકડે મટી જાય તારે જેવ ને જેવ પડે. રેડી? વિશાલ ને ગોતી નંબર લઈ દો ને રવિભાઈ પાસે નંબર લઈ દો વિશાલ. હવે હું આવ્યો 100 મહિને ભાઈ એવું છે કે 70,000 બાધાઓ છે. હું ખાવાનું ઊંઘવાનું પણ નહીં કે ચો જાવું ચો ના જાવું. રાતે 3 વાગે ગાડી લઈને ઘરે જ આવ્યા છીએ ઊંઝાથી. પાક્કું આવ્યું પેલા ભાઈ એમનો નંબર લઈને વિશાલભાઈ કઈ ગોઠવાઈ ગયો. ધીરે ધીરે થોડી થોડી લેવાની પછી ઓછી કરે લાવવાની. લાવો પોણી મંત્રીજી તમારા શરીરમાં જે ગોઠવાઈ છે દીપુનમાં જે સારી ગોઠવત જેવી હોય પણ જો બરોબર 36 દાડા બને ને એક ગોઠનું નોમ નિશાન ન રહે તો માતા કે તમારે કરવું. જો એક દીવો ભરજો પૂર્વજના નામથી. હા પૂર્વજના નામથી દીવો ભરજો. માતાજી પર મનોમન ટેક રાખો. 3 મહિને બાધા લાગે પણ 36 દાડા ગોઠનું નામ નિશાન નહીં રહે. આશીર્વાદ બોલો ભાઈ. ચાલો